Co-presented by Parul University, Vadodara, Gujarat. Co-powered by Tirupati Cotton Seed Oil. Taste और health का perfect balance. Veer MDF, strong, very strong. रुशील डेकोर लिमिटेड. क्लियर वाटर, क्लियर रहने में ही समझदारी है. આવી ગયા છીએ આપણે વલસાડની જનતાનો મૂડ જાણવા, વલસાડની જનતાનો મિજાજ જાણવા, વલસાડમાં જનતાની ક્લિયર ચોઇસ જાણવા માટે. તો ચાલો જઈએ. બોલો, કેમ છો? મજામાં છે, એકદમ મજામાં. મજા. હા, મજામાં. કામ તો કઈ મળતું જ નહીં મળે. કામ ધંધો નહીં મળતું, કેમ? કામ જ નહીં દેખાય કઈ. હું કરે શું કામ કરો? બધું જ કામ કરે, મજૂરનું કામ કરે, કઈ બધું જ ટોટલી કામ, એમ ને? બધું જ કામ કરે. કેટલા મળે, કેટલા તમને? અમે કોઈ જરા 500 મળે, કોઈ જરા 400 મળે, એવું કામ કામ મળે. 1400 હા. રેગ્યુલર નથી. રેગ્યુલર નક્કી નહીં મળે, કોઈ જરા મળે, કોઈ જરા કામ નહીં મળે, એવું છે. અહીંયા જ રહેવાનું? રહેવાનું વલસાડ. કેવું આમ મોજ છે વલસાડમાં? કે મોજ ને કઈ કામ ધંધો હોય તો મોજ, કામ ધંધો કાઢી મોજ કરવાનું. લાગે છે આ વખતે કોની સરકાર બને? સરકાર તો ભાઈ કોઈનું બને, ઉપરવાળા જાણે કોનું બને. તમને આમ થોડો ઘણો ખ્યાલ થોડો વખત આપણે કોઈ બી સરકાર આવવાના જ. શું લાગે છે અહીંયા વલસાડમાં કોણ દેખાય? કોઈ બી સરકાર આવે તો શું કરવાનું? આપણું કઈ બલોડા કોઈ બી સરકાર આવે, આપણે બલોડની સાથે કઈ સરકાર કઈ સમસ્યાઓ? કઈ સમય કામ ધંધો કઈ મળે નહીં. હું કરે એ કામ ધંધો મળે બધા આગળ માણસ હોય, કામ ધંધો નહીં મળે કાઢી વધવાનું એ વાત. બોલો, કેમ છો? શાંતિ, એકદમ શાંતિ. શું નામ રાખ્યું છે? હિંમતભાઈ. હિંમતભાઈ. ક્યાંથી? દાહોદ ગોધરા. દાહોદ ગોધરા. આપણો તો કરી પછી અહીંયા કેમ વલસાડમાં મજૂરી કરવા આવેલા. મજૂરી કરવા આવ્યા છો? મળી રહે છે કામ? મળી રહે છે? કઈ ધંધા નહીં મળે. કઈ ધંધા નહીં મળતા. શું લાગે છે અહીંયા કોની સરકાર બનશે? સરકાર આવશે નહીં બોલવાનું. એવું નહીં બોલવાનું. લોકો બોલવા માટે રેડી નથી. દાદા, ઓ દાદા, है? हमको बोलने नहीं आता है. अरे इतना अच्छा तो आता है तुमको बोलने. नहीं बोलने आता भाई. हैं? हमको बोलने नहीं आता है. અહીંયા જ રહેવાનું વલસાડ? हाँ, बलसाड़ में रहूँ, कैलाश रोड पर. અચ્છા, શું લાગે છે કોની સરકાર આ વખતે બને એવું લાગે? आए तो नरेंद्र मोदी आएगा. હે? नरेंद्र मोदी आएगा. નરેન્દ્ર મોદી આવે એવું લાગે છે. કેમ? કારણ શું? भाई अच्छा काम किया वो. अच्छा, कौन सा काम? बुढ़े लोग को पैसा दिया कि नहीं सबको? अच्छा, पैसा दिया आपके अकाउंट में आया? नहीं 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 आया. अच्छा, ऐसा है तो कुछ उसके लिए प्रोसेस करनी पड़ती होगी ना? हाँ वो प्रोसेस की थी आप? हाँ. अच्छा, ऐसा है. क्या बोल रहे हो? चाचा को बोलो. चच्चा जी क्या बोल रहे हो? चच्चा जी बोलेंगे. क्या बोलेगा भाई? बोलने क्या बोलेगा? हाँ, चाचा बोले क्या बोले? અહીંયા જ રહેવાનું કાકા? હા, આપણે વલસાડમાં જ રહેવાનું ભાઈ. વલસાડમાં જ રહેવાનું? હા, વલસાડમાં કેવું છે? મોજ? વાહ, એકદમ ફાઇન. કઈ સમસ્યાઓ ખરી વલસાડ? કોઈ જાતની સમસ્યા નહીં. આપણે વલસાડમાં શું સમસ્યા હોય? કોઈ જ જાતની સમસ્યા નથી. જાતની નહીં. શું વાત છે? હા. સુવિધાઓ કઈ મળે છે વલસાડની? બધી સુવિધા છે વલસાડમાં. શું છે? હે? બધી સુવિધા છે. હવે તો સિટી બસ બી ચાલુ થઈ ગઈ વલસાડમાં. ખાવા પીવાની બધી સુવિધા. હા. શું લાગે છે આ વખતે કોની સરકાર બને એવું લાગે છે? હવે એમાં તો કોઈ કહી નહીં શકે. એમાં તો હવે તો બધું ના, તમે આમાં અનુભવી લાગો છો યાર. સફેદ વાળ એમનામ તો થાય. ભાજપ ચાલતી છે. હમણાં ભાજપ જ ચાલે. બીજું તો કોણ હમણાં ચાલવાનું? હા, એવું છે? હા, ભાજપ. કારણ શું? એનું જ રાજ ચાલે હમણાં તો યાર. ભાજપનું જ રાજ ચાલે. હા, તો કેમ વિપક્ષમાં કોંગ્રેસમાં કે બીજી કોઈ એ ના આવી શકે? કોઈ આવતું જ નહીં. મારે કોઈ કરવા જ નહીં આવવાનું. ચહેરો ખરો ખરી વિપક્ષમાં? કોઈ ચહેરો ખરી? આપણને કોઈ ખબર નહીં ભાઈ. બધું આપણને કોઈ ખબર નહીં. આપણે એમાં વધારે હા, આપણને ખાલી એટલી ખબર કે સરકાર કોની ચાલે છે ભાજપની ચાલતી છે હમણાં. અને એ જ આવશે. એ જ આવશે ખરે. બીજું કોણ આવવાનું? હા. સજાજી કેમ છો? મજામાં. એકદમ મજામાં? મજા. મોજે મોજ. ક્યાંથી છે? મસાલા બસાલા ખાઈ લીધા? બેકારી છે, કામ જ નહીં મળે. કામ જ નહીં મળતું. તો આ કા મોદીજીએ ભિખારી બનાવી દીધો. 5-5 રૂપિયામાં જમવાનું આપતા છે એટલે ખાઈને ઘેડે નીકળી જાય. હા, તો શ્રમિક અન્નપૂર્ણા યોજના લખ્યું છે એમ ને? મોદી માંગતો છે કે માણા ભણે ગણે નહીં, આ 5-5 રૂપિયામાં ખાય ને બેકાર ફરે એટલે એની સરકાર ચાલે. ના, પણ એ તો ગરીબ વ્યક્તિઓ માટે એ તો કામ કરે. ગરીબ વ્યક્તિઓ માટે કામ આપવું જોઈએ. આ રોટલા શું કામ આપે? બે રોટલીને આટલું ભાત ખવડાવીને એને શિક્ષા આપવું જોઈએ, સ્વાસ્થ્ય આપવું જોઈએ. શું લાગે છે શિક્ષા અને સ્વાસ્થ્ય નથી મળતું? નથી મળતું. બેરોજગારી છે, મોંઘવારી છે. બીજી કઈ સમસ્યા? કોઈ બી સેક્ટરમાં તમે કંપનીમાં જોબ માંગવા જાઓ તો કામ નહીં મળે. જે ઓફિસમાં જાઓ તમારા એક કામ સિંગલ પૈસા આપવા વગર નહીં થાય.
કોઈ બી ઓફિસમાં જાઓ તમે, મૃત્યુનો દાખલો બી તમને નહીં મળે પૈસા વગર, એવું છે. જણામાં પૂછો કે અહીંના જે જૂના સાંસદ હતા કેસી પટેલ, અહીંનો ધારાસભ્ય ભરત કીકુ, ભરતભાઈ પટેલને કોઈ ઓળખે કે એટલામાં પૂછો, કોઈને ઓળખતા જ નથી. વડોદરા ઉમેદવાર કોણ છે ખબર છે? આનંદ પટેલ હા, આનંદ પટેલ અને ને પેલો ધવલ પટેલ દિલ્હીનો છે, અહીંનો થોડી છે. ક્યાં વાત છે, હોશિયાર છો તો એને પકડવા ક્યાં જવાનો? કઈ કામ પડે તો આપણો આનંદ પટેલ તો લડવા આવી જ જાય અહીંયા. શું લાગે છે? આનંદ પટેલ આવે છે? આનંદ પટેલ આવવાના જ, મજબૂત ચહેરો લાગે છે આ બહુ વખતે? મજબૂત યુવા છે, ભણેલો ગણેલો છે, હા, ને લડાકુ છે, યુવાઓ માટે, ગરીબો માટે, આદિવાસીઓ માટે લડે. હા, હા. ને એક જ વાત કે વેકારી ખલાસ કરવાની, કામ લાવવાના. અહીંયા જ રહેવાનું તમારું? હા લીલાપુર રહીએ અમે તો, લીલાપુરમાં એમ ને? અહીંયા શું મજૂર લેવા આ જે કાઢું કે મિસ્ત્રીમાં. ત્યાં લીલાપુરમાં કોઈ સમસ્યા? લીલાપુરમાં તો બહુ મોટી સમસ્યા ચાલે અમારે તો, ગ્રામ પંચાયતમાં જ્યાં ગટર લાઈન વાળી છે તો બહુ પ્રોબ્લેમ કરે અમારે. ગટર લાઈન નો પ્રોબ્લેમ થાય છે ગટર લાઈન એટલે ને અમારે રહેવાનું જેવું હોય ને તો ચોમાસામાં તો આટલા પાણીમાં કમર સુધી પાણીમાં ચાલવું પડે અમારે, એવું છે. કેટલા વર્ષોથી અમે આયા ત્યાંથી જ પ્રોબ્લેમ છે, એનો કોઈ સુધાર થતો જ નથી અમારે તો. તમે ઉઠાયો ખરી સવાલ ઉઠાયો? થાય પણ અમારા કોઈ માણસ સાંભળતું નહીં, અમારે એવું થઈ ગયું. એવું થાય હા, એક સ્થાનિક નેતાઓ ત્યાંના આવે છે ખરી? સરપંચ શું કહે છે? સરપંચ તો હવે સરપંચ શું કે સરપંચ તો 5-5 વર્ષે બદલાયા કરે અમારે તો, એટલે કોઈના માથે રાખતું નહીં. મતલબ આ વખતે શું લાગે છે, કોની સરકાર બને એવું લાગે છે? હવે સરકાર તો કોની બને તો આપણને શું ખબર પડે, તો સત્તા હોય એની સરકાર બને એવું. તો અત્યારે એવું છે, પણ એવું લાગે છે કે સત્તા પરિવર્તન થશે? કોઈ માણસ સારું આવે અને કઈ કામ સારા કરે, મોદી સાહેબ આપણે એ જ આશા રાખીને બે મોદી સરકાર આવે તો એમ સારું જ કહેવાય કે કામ તો સારા કરે એમ. તો 400 પારનો નારો લગાવી રહ્યા છે મોદી સાહેબ 543 લોકસભાની. એ તો આપણે એમાં આપણે ખબર નહીં પડતી. આપણે એમાં ખબર નહીં. અમે તો નાના માણસ એટલે કે બહુ મોટા માણસ નહીં. અચ્છા, ઉમેદવારને ઓળખો અહીંયા? ના એવું નહીં ઓળખતા, ખાલી એટલી ખબર કે મોદી સાહેબ. હા કામ સારું કર્યું મતલબ એમ તોય. આગળ આપણે જઈએ, લોકો સાથે વાત કરીએ, શું કહી રહ્યા છે ચાચાજી? ઓ ચાચાજી, કેમ? અરે કેમ છો? શાંતિ? ક્યાં રહેવાનું? અહીંયા જ? ના ના ના, અમે તો દૂર ના, અમે તો ચાલ્યા. ક્યાં ચાલ્યા? અમે તો સગા ચાલ્યા. હે? સગા ચાલ્યા. અહીંયા ક્યાંથી? અહીંયા ફરવા આવ્યા હતા કે હું? ના ના, તો કોઈ નહીં. અલે અલે સારું, આમ તો આવો. અરે એક વાત કહું, તમારા ફેવરેટ નેતા કોણ? નહીં નહીં, કોઈ નહીં. લે જો એમને કીધું ના, તમારા ના, એટલે ફેવરેટ નેતા કોણ? એને ક્યાં- અચ્છા, કોની સરકાર? હે? સારું કાકા, તમે બોલો. મોદીની જ બનવાની. શું કહો છો? મોદી કેમ? ભાજપની જ બનવાની. કેમ? હું કામ કરે એવું એટલે કયા કામો? બધા જ કર્યા ને. મને એક્ઝામ્પલ તો આપો, ઉદાહરણ મને આપો. તમે હોશિયાર લાગો છો એટલે. હોશિયાર લાગે. હે? બધું ગરીબ લોકોનું કર્યું હા, પછી બીજું? ને ખેતીવાળા વાળાને 2000 મોકલી આપે મોદી અચ્છા, ખાતામાં, પછી ને લાયસન્સ આપ્યું. અચ્છા, તમને કોઈ એવી સુવિધાઓ મળી છે પર્સનલ? હા મળી. કઈ મને? હમણાં 2000 આવે મોદી વાળા. કેટલા? ક્યારે આવે? દર વર્ષે આવે? વર્ષમાં 3 વાર આવે, 4 વાર. વર્ષમાં 3 વાર 4 વાર આવે? 2000. જલસા હે? મફતના 2000 મળી જાય? હા મફત નહીં ને, 2000 ખાવા સારું જેવો આપે એમને. હે ને? ચાલ. हाँ काका हाँ चलो तुम कोई पूछते अरे मुझे नहीं आता है, मेरा टिंकू नाम। यूपी से? हाँ हाँ तो वोटिंग करने यूपी जाना पड़ेगा? नहीं नहीं, इधर ही करूंगा। वो यूपी क्यों जाना पड़ेगा? इधर का है इलेक्शन का? इधर का तो नहीं है। तो फिर इधर कैसे करोगे यार? आप भी बनवा लूंगा, उसमें क्या क्या हुआ। बात है, क्या बात है, इधर का बनवा लोगे? और क्या अच्छा, क्या लगता है इस बार क्या लगता कौन सरकार? है? बीजेपी बीजेपी हो। केम कारण शू? कारण क्या भाई, काम अच्छा हो रहा है और क्या। क्या क्या काम होता है? अरे काम ये सब आप देख रहे हो, काम एक भी एग्जाम्पल भाई इन्हें पूछ लो ना, इन्हें बराबर આવતા છે, मैं तो खबर नहीं મળે। आप શું કહો છો તમે?
અહીંયા જ કામ કે કામ સારું થાય બેજીપીના કચરા પટ્ટી અહીંયા જ લાગેલી છે અચ્છા. બધા જ હા भैया जी कैसे हो? ठीक हूँ ठीक है भाई एकदम ठीक. કઈ દુઃખ નહીં ને જીવનમાં? કોઈ દુઃખ નથી કોઈ દુઃખ નથી. હા કોઈ દુઃખ નથી મજા મજા. એકદમ મજા શું લાગે છે આ વખતે કોની સરકાર? બીજેપી સિવાય કોણ આવવાનું છે બીજેપી સિવાય કોણ આવવાનું છે? કોઈ નહીં આવે કેમ સામે કોઈ કોઈ મજબૂત છે નહીં? option નથી જ અચ્છા, કોઈ ઓપ્શન જ નથી એમ? હા શું લાગે છે આ વખતે એ 100 પારનો નારો લગાવી રહ્યો છે. 400 પર જ થાય હા. ગુજરાતમાં 26 માંથી 26 આવશે. આવશે આવશે આ બધું પરસોત્તમ રૂપાલા અને બીજા બધા વિવાદો થઈ રહ્યા છે. એ તો ભાઈ વિવાદો તો થયા જ કરે ને બધા પોતપોતાની વાત તો રાખે જ કે નહીં અચ્છા, હા પણ બાકી સામે કોઈ બીજેપી સિવાય કોઈ મળે જ નહીં શું કહો છો? બીજેપી સિવાય કોઈ આવે જ નહીં અચ્છા, હા કેમ છો ચચાજી? શું નામ આપનું? અશોક તિવારી. અશોકભાઈ, શું લાગે છે વલસાડમાં આયા છીએ અમે? અરે વલસાડમાં યાર મેં કીધું કેરી લઈને જઈશ પણ હજુ તો કેરીની સીઝન નહીં આવી એવું કહી રહ્યા છે બધા. કેરી આવતી છે હવે, તૈયારી છે થોડા દિવસમાં. એવું છે? હા હા તો અમે થોડા વહેલા આવી ગયા નહીં? હા, જલ્દી આવી ગયા થોડા. મેં કીધું- હા, મેં કીધું 5-10 પેટી લઈને જાય તો વલસાડ. લઈ જાઓ, ચોક્કસ વેલકમ વેલકમ. તમે શું કામ કરો છો? હું રિક્ષા ચલાવું છું. રિક્ષા ચલાવો? જી જી. રિક્ષા વાળાને કોઈ તકલીફ થઈ રહી છે વલસાડમાં? વલસાડ એવું તો કંઈ નથી લાગતું. બધું એકદમ પેટ ભરતો છે બધા. પોતાના પેટ ભરાઈ જાય છે એમ ને? વલસાડમાં કોઈ સમસ્યાઓ ખરી? ના, એવું કંઈ નથી. એવું કંઈ નથી, કોઈ સમસ્યા નથી. સુવિધાઓ કઈ કઈ? સુવિધા મતલબ જે સુવિધા છે જે ચાલતું છે હવે, કોઈ એવું તકલીફ જેવું નહીં મળે. હા, શું લાગે છે આ વખતે કોની સરકાર? સરકાર તો હવે મોદીની સરકાર બનવાની ને. હા, ભાઈ કે થોડા રસાકસી થાય એમ સરકાર મોદીની બનવાની. ચાચાજી કેમ છો? એકદમ મસ્ત. શું નામ છે તમારું? વિમલ કુમાર રામલોચન ઠાકોર. વિમલ કુમાર રામરતન ઠાકોર. રામલોચન રામલોચન ઠાકોર, ક્યાં વાત હે. શું લાગે છે આ વખતે કોની સરકાર બનશે? જેને છે તે જ બીજા કોણ હે? કોની કોની? ભાજપ ભાજપ ભાજપ. કેમ, એનું કારણ શું? અરે ભાઈ બધું જ કામ કરીએ કરે તો પછી તો થાય ને. અચ્છા, રોડ જો બધા મગર આ મ્યુનિસિપાલિટી વાળા આ એકદમ સત્યાનાશ જ છે. અચ્છા, એટલે સ્થાનિક કક્ષાએ હજુ કામ નથી થયું એવું આ લાગે. જો इतना कचरा रहा है પછી કઈ भी नहीं थे लोग डीएसपी साहब पाए भी हमें लोग अर्जी आई पाए પછી કઈ सुने भी नहीं थे लोग. એટલે લોકો બધા यहाँ भाजपा आवे भाजप सिवाय कोई नहीं. 4-5 बार उन लोग को बोला, साहब से भी बोला कि साहब एक पेटी तो रखवा दो, मगर फिर भी नहीं सुनते हैं. वो ट्रैक्टर डाल देते हैं नीचे, सुबह के टाइम आके देखो यहाँ तक खड़ा रहते हैं. उधर लारी भी लग गई है, पैसा भी मुर्गी मटन सब बिके, सब छूट. दारू भी पी के चले जाते हैं यहाँ बाटली फेंक के. अब ये कोई सुनता ही नहीं तो क्या कर सकते. हाँ, बोलेंगे कि वो क्या नाम है म्यूनसिपालिटी अभी वथा में है. अभी इलेक्शन आएगा तब फिर कोई सभ्य आएंगे तब काम होगा. झाड़ू तक भी नहीं मार सकते कि झाड़ू तक देख लीजिए ना, नीचे देखो ना कितना कचरा है. 400 પાર જશે ખરી? હવે એ તો મુશ્કેલ જ છે, इतना तो नहीं पाता है. પેલું ગઠબંધન થઈ રહ્યું છે. થોડુંક તો ગઠબંધન વાળા તો લઈ જાય. અચ્છા, એ થોડું અઘરું પડી શકે. 400 પાર તો નહીં થાય. તો કોઈ વાંધો નહીં. વલસાડમાં આમ તો સારી એવી પરિસ્થિતિ છે પણ ક્યાંક સ્થાનિક કક્ષાએ મ્યુનિસિપાલિટી વાળા કામ નથી કરતા એટલે આ સ્વચ્છતા જે કહેવાય એ સ્વચ્છતા નથી રહેતી એટલે એના ઉપર થોડું ધ્યાન આપવાની જરૂર છે. આગળ આપણે જઈએ, આગળ પણ ઘણા બધા લોકો છે એમની સાથે આપણે વાત કરીએ. જે ગામડા સાઈડ વિસ્તાર છે જ્યાં મતલબ ત્યાં તમે પૂછો, સિટીમાં તો ઓલરેડી બીજે સાહેબ અમે આખું ગુજરાત ફરીએ છીએ, ગ્રામ્ય કક્ષાએ પણ જઈને આવ્યા, છોટા ઉદયપુર ને બીજે બધે પણ જઈને આવ્યા. તમે બોલો, તમને શું સમસ્યા નડી રહી છે? અમારે તો દરેક સમસ્યા છે કે અમારે 10 વર્ષમાં અમે અમારા સાંસદને જોયો જ નથી. અચ્છા, એકવાર જ્યારથી જીતીને આ બધા તો એમ કે છે કે આમ કોઈ સમસ્યા નથી ને સમસ્યા નથી, પણ સાંસદને અમે જોયો જ નથી. ખાલી એક જ વાર આવશે 365 દિવસ વર્ષમાં. એ હિસાબે તમે પોતે ગણતરી કરી લો કે 10 વર્ષના 365 ના હિસાબે કેટલા દિવસ થયા. એક વખત જો અમારો સાંસદ આવેલો હતો ને તમને લાગતા કે અમારો સાંસદ આવ્યો. આજે આ પેલી સાઈડના બધા બ્રિજો બધા રેલવે બંધ કરે છે, એક પણ વાર અમારા સાંસદ આવીને રજૂઆત નથી કરી. બાકી સાંસદ ધારે ને તો આજે 4 ટ્રેન બંધ કરાવી શકે ને 4 ટ્રેન નવી ચાલુ કરાવી શકે, પણ અમારા સાંસદને ખબર છે કે અમે કંઈ કરવું કે નહીં કરવું, એક તરફા અમારું જ ચાલે. હા, કારણ કે
અમે પબ્લિકને ખાલી બે જ વસ્તુમાં વેચાઈ દીધેલો છે, એક ધર્મ કરાના નામ પર ને એક સમાજના નામ પર. આ 2 રૂપિયા અને 5 રૂપિયામાં નજીક જવું હોય તો રિક્ષાવાળા લઈ જતા હતા. અત્યારે કેટલા લો છો? અત્યારે 20 રૂપિયા ચાલે. 20 રૂપિયા. એ ફરક તો હવે એક મિનિટ પણ વિચાર કરો ને કે એમની હાલત આજે ભલે એ લોકો ગમે તે કરતા હશે, પણ આજે એમને પૂછો કે પહેલે જે તમે 5 રૂપિયા 10 રૂપિયા બચાવી લેતા આખો દિવસ, હમણાં કેટલા બચાવી લે? પૂછો નહીં એ લોકોને, પૂછો એ તમારી સાથે અચ્છા, કેટલા બચાવી લે? પહેલાની આવક અને અત્યારની આવકમાં ફરક પડે. ફરક તો છે, ડીઝલ પેટ્રોલ માંગે છે એટલે આપણે ભાડું બી બધા હાર્યા છે, મેન્ટેનન્સ વધી ગયું, મેન્ટેનન્સ ખર્ચા, રોડ બી ની હારે છે. હારા લેવાના તો થાય ને ભાઈ. શું કહો છો કાકા? હા, રોડ બી હારા લેવાના, બધું હારા લેવાના તો મોંઘવારી મોંઘવારી બધું કામ કરે પછી તો હોય ને. જ્યાં 15 મિનિટમાં જવાના હોય 5 મિનિટમાં પહોંચી જાય માણસ. તો બધું સુવિધા અગર સોચે તો ક્યાંથી થાય? ચાચાજી કહી રહ્યા છે આજે તમે રોડ જાઓ ને, બધું સારું લેવું છે તો પછી પણ એટલે પબ્લિકને પૈસાથી લેવું છે. આ તો એક ધંધો થયો ને. આજે હું તમને કઈ વસ્તુ આપું, તમારા પરથી પૈસા લેમ, તમે મેં ઉપકાર હું શું કર્યો? આ તો લોકો નેતાગીરી શાના માટે બનાવેલી છે? એક સામાન્ય માણસને પબ્લિકનું કામ કરવા માટે. આમ એવું નહીં કે આ તો એક ધંધો થયો ને. એ ભાઈ શું કીધું કે અમારે રોડ રસ્તા સારું જોઈએ એટલે ભાઈ એ તો વધવાનું, બરાબર? તો તે તો એટલે તમે પૈસા આપ્યા ને એ લોકોએ બનાવ્યું, એવું થયું ને. પહેલા કરતા ગેસના બાટલાના ભાવ ગઈ કે વધ્યા, તો જે જરૂરી વસ્તુ છે, અમારું એવું નથી કહેતું તમે ભાવ વધારો, અમને ના નથી, પણ જે જીવન જરૂરિયાત વસ્તુ છે એમાં તમે કંટ્રોલ કરો. એવું નથી. આજે અમે બી 1 મિનિટ, આ દાખલા તરીકે તમે 10 વસ્તુ વેચતા છે, બરાબર? તો કોઈ બી 2 વસ્તુના ભાવ વધ્યા છે તો તમે ભલે વધ્યા પણ એના પર તમે ઓછા જ લેવો ને બીજી વસ્તુમાં સેટિંગ કરો કે બધાનો ભાવ એક સરખો રહી. એટલે પેલી 2 વસ્તુનો ભાવ વધ્યો તો બી ગ્રાહકને એમ થાય કે કઈ વાંધો નહીં, બરાબર છે, નથી ભાવ નથી વધ્યો એમ. એટલે બીજી વસ્તુમાં એડજસ્ટ કરો, એવી રીતે એડજસ્ટ કરવાનું. આ તો ભાઈ ચાઈનો ભટ્ટીનો ભાવ હોય તો એટલે અમે વધારી દીધા. અરે વધારી દીધા પણ તમે બીજા કઈ એડજસ્ટ કરો ને પબ્લિકને. આજે તમે 10 અંગુરી છે, 10 અંગુરી છે, 10 બરાબર છે. 10 અંગુરી છે, 10 બરાબર છે કે તો ઘટબડ તો હોય ને ભાઈ. અગર બધું સુવિધા લે તો થોડુંક તો ભોગવવા જ પડે ને. એટલે ભાવ વધી રહ્યા છે એ સામે શું લાગે છે? એ તો કઈ થાય નહીં. જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી મળતી એવું લાગે છે તમને? કઈ નહીં થાય. જ્યાં સુધી ભાજપ છે ત્યાં સુધી કઈ પરેશાની નહીં હોય. ઠીક છે, જનતા સાથે વાત કરી આપણે. આગળ પણ આપણે જઈશું, કેટલાક લોકો સાથે વાત કરીશું. કાકા કેમ છો? બસ મજા હો, એકદમ મજા. અહીંયા જ રહેવાનું? હા, અહીંયા જ રહેવાનું હો. શું લાગે છે અહીંયા કોઈ સમસ્યાઓ ખરી વલસાડ? કાંઈ આપણે સમસ્યા નથી હો ભાઈ. ના ભાઈ, સુવિધાઓ કઈ કઈ મળે છે વલસાડ? બધી સુવિધા મળે. ઉપરવાળો બધી સુવિધા આપે. હા, ઉપરવાળો બીજા કોઈનું કામ નથી આમાં. કામ નથી. હા, એ ઉપરવાળો બધું આપી દે. મજા? બસ મજા. તમારે અહીંયા જ રહેવાનું. કેટલા વર્ષ? 38 વર્ષ. 38 વર્ષથી જ્યાં રહેવાનું. 38 વર્ષમાં શું લાગે છે વલસાડમાં કોઈ ફરક આવ્યો ખરી? આપણે કામથી જ ઇન્ટરેસ્ટ રાખવાનો, બીજું કામમાં કઈ ઇન્ટરેસ્ટ નહીં રાખવાનો. કામથી જ ઇન્ટરેસ્ટ રાખવાનો એમ ને? ઘણા પણ તમે 38 વર્ષથી અહીંયા રહો છો, તમે જોતા હશો વલસાડને, એટલે મારે પૂછવું પડે. હું તો નથી પૂછવું પડે, પૂછવાનો ફરક છે તમારો. શું લાગે છે તમને વલસાડમાં? એ તો જો જેવી સમય એવો વર્તન. બધાને જેને ઇન્ટરેસ્ટ એના પર વધારે ઇન્ટરેસ્ટ રાખવાનો. આ વખતે શું લાગે છે કોની સરકાર બને? એ તો કોઈને કઈ ના કહે, ટાઈમ પર છે સમય. એક વાટથી જીતે ને એક વાટથી હારે પણ. જય સ્વામિનારાયણ. આ કિરણભાઈ બહુ જૂના, બલવંતભાઈ શું લાગે છે આ વખતે? બલવંતભાઈ એમના જોડે વાત કરું પહેલા, આપણે તમારી જોડે કરી દઈએ. શું લાગે છે આ વખતે કોની સરકાર બને એવું લાગે છે? ભાજપની જ લાગે ને અમે તો ભાજપને જ આપીએ. કારણ શું? એટલે કે કોંગ્રેસમાંનો બધું કચરો લઈ ગયા મોદીજી. હા, જેટલો કચરો ને કોંગ્રેસનો, સિંધિયાથી લઈને અર્જુન મોવડિયાથી લઈને બધાને લઈ ગયા. એટલે આ કચરો સાફ થઈ ગયો. કોંગ્રેસ ચોખ્ખી થઈ ગઈ એકદમ. કોંગ્રેસ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. રાહુલ ગાંધી જેવો નેતા નહીં મળે ઓલ ઇન્ડિયામાં, ઓલ વર્લ્ડમાં. 11,000 કિલોમીટર પેદલ ચાલ્યો. કોઈ છે બીજો આ સુધી થયો? એક એના મોદીજીના મેનિફેસ્ટોમાં જો રોજગારી, યુવા, સ્વાસ્થ્ય, શિક્ષા માટે કઈ બી એક શબ્દ લખેલો છે? મેં તમને પૂછું. એ કહે છે રાહુલ ગાંધી ચાલ્યા. હા, આ છે ને આ ભારત દેશમાં શિક્ષણનું હવે કઈ મહત્વ જેવું રહ્યું નથી. જે બી શિક્ષણમાં છે ને પ્રાયોરિટી કોઈને મળે નહીં.
ઓછા ટકાવાળાને જલ્દી નોકરી મળી જાય ને જે વધારે ટકા લાવ્યા હોય આજે બધા પીએચડી ને બધા એ છે તે એને જોબ નથી મળતી. 30-30 હજારમાં પીએચડી માણસ, આટલી મહેનત કરેલો માણસ પીએચડી ભણે પછી એ લોકોને જોબ નથી, એન્જિનિયરોને જોબ નથી મળતી. ચાચાજી કેમ છો? એકદમ મજામાં. શું લાગે છે આ વખતે કોની સરકાર બને એવું લાગે? હવે એ તો મોદી જ ચાલવાના, કઈ સરકાર ચાલવાની? હે? કેમ? હા, એવું જ લાગે. કેમ પણ કારણ? એ કામ બી સારા કરે. કયા કયા કામ? આ બધા કામ કર્યા કરે બધા લોકો. કયા કયા પણ મને 2-3 એક્ઝામ્પલ તો આપો. હા, બધું બનાવે, બધું ગરીબને અનાજ ખવડાવે, એ ખવડાવે. અચ્છા હા, એના પર બધા લોકોનો ભરોસો છે. અચ્છા. એના લીધે અમને બી લાગે આપણી એ જ આવવાની મોદી. કેમ છો? વાત ચાલુ છે? ઓકે, હું તો આમના જોડે વાત કરી લઉં. કેમ છો તમે? હે? અચ્છા, કામ છે તમારે? સારું, કામ છે. નામ શું છે? નામ છે સંજીવ શુક્લા. સંજુભાઈ અહીંયા જ રહેવાનું? ના ના, તો હું સુરત. સુરતમાં ઇલેક્શન આવે છે. આમ તો તમે હોશિયાર જ લાગો છો. કોર્પોરેટમાં કામ કરો. શું કામ શું કરો છો? હું તો એ માર છું. અચ્છા, શું લાગે છે આ વખતે કોની સરકાર બને એવું લાગે? તો ઇલેક્શન ખબર પછી ખબર પડે. એવું તમારે કોઈ ફેવરેટ નેતા? ના, એક જ છે ને. બધાને ખબર છે, એક જ છે. ના ના, હવે એક જ છે, તો પછી એક જ છે. શું કહેશો આપ? ઇલેક્શનમાં તો આપણે તો વોટિંગ આપી આવીએ છીએ, બાકી તો મોદીજી જ ચાલે, બીજું કોણ ચાલવાનું? કેમ, કારણ શું? તમે પણ સુરતથી આવો? હા, હું પણ સુરતથી આવું ને. હું બી સુરતથી ઘણા લોકો અહીંયા વલસાડ આવતા હોય છે. શું રીઝન શું? એટલે અમે વર્કિંગ કરવા માટે, અમે માર્કેટિંગ ફિલ્ડમાં છીએ, એટલે બધી જુદી જુદી જગ્યાએ તો જવાનું. પછી અમારું મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ, એટલે અમે અહીંયા મળવું પડે, ડૉક્ટરને મિટિંગ કરવા માટે આવતા. મેડિકલની શું સ્થિતિ છે મેડિકલની સારી સ્થિતિ છે. આના સમયમાં? જો ને, આયુષ્માન ભારત આ બધું સારામાં સારી ફેસિલિટી આપે છે. જે નાના મધ્યમ વર્ગ છે, પછી લોઅર ક્લાસ છે, બધાને સારામાં સારો બેનિફિટ મળે છે. હોસ્પિટલ એ બધું સારું જ તે કર્યું છે ને મોદીજીએ. તો કેટલા વર્ષથી આ ફિલ્ડમાં? કેટલા વર્ષથી? 10-12 વર્ષથી. 10-12 વર્ષથી છે. હમ. રાજસ્થાની? ક્યાં વાત હે. રાજસ્થાનમાં ક્યાંથી? રાજસ્થાન બાડમેર. અચ્છા, શું કહે છે આ વખતે રાજસ્થાનમાં શું લાગે છે? રાજસ્થાનમાં બીજેપી. અચ્છા, એવું? તમે તો દર વખતે બદલો છો, હોશિયાર. અમે સ્ટેટ ગવર્મેન્ટ બદલે છે, એ પેલો નહીં બદલે. હા, એ આમ હોશિયાર જનતા છે. હોશિયાર. અહીંયા વલસાડમાં કેટલા વર્ષથી? વલસાડમાં 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થઈ ગયા એમ? 10 વર્ષમાં શું લાગે છે વલસાડમાં? મસ્ત, એકદમ શાંતિ લાગે છે. આ સરકારમાં એકદમ મસ્ત શાંતિ છે. કોની સરકાર બને એવું લાગે છે? સરકાર એ જ બીજેપી. અહીંયાના ઉમેદવાર ખ્યાલ છે? હે, અહીંયા ઉમેદવાર તો નહીં ખ્યાલ, પણ લાગે બીજેપી. ધવલ પટેલ બોલેલા છે નામ? નહીં, આનંદ પટેલ નહીં મળે, ધવલ પટેલ છે. અચ્છા, બીજેપી. બીજેપી. ચલો, કોઈ વાંધો નહીં. કાકા કેમ છો તમે? એકદમ ફાઇન. એકદમ ફાઇન, જોરદાર. જોરદાર જોરદાર. કોઈ તકલીફ નહીં ને જીવનમાં? ઉપરવાળાની મહેરબાની. બીમારી કશું જ નહીં? કાંઈ નહીં. કાંઈ જ નહીં. ડાયાબિટીસ કશું જ નહીં? ભાગે બીમારી તમારથી ભાગે એમ? અચ્છા, સવારમાં ઉઠીને વહેલા કેટલા વાગે ઉઠી જવાનું? 4 વાગે ઉઠી જવાનું વર્ષોથી? હા, ચાલ્યા કરે. શું સલાહ આજકાલના યુવાનોને શું સલાહ આપવા માંગશો? જેમનું આમ ખાવાનું પીવાનું બધું ખાઈ લેવાનું નહીં મળે. હે ખાવાનું પણ તાકાત નહીં મળે. બધું બગડી ગયું છે. ખાવાનું ટાઈમે ખાતા નથી. તમે તો ટાઈમસર ખાતા હશો ને? ખાવામાં જ દમ નહીં મળે. અચ્છા, ખાવામાં જ દમ નહીં? હા, પેલા કેમિકલ વાળું વસ્તુ ને બધું. બધું કેમિકલ વાળું હતું. તમારા વખતે બધું સારું મળતું હતું. હા, દેશી ઘી અત્યારે નહીં મળતું? બરાબર નહીં મળે. શાકભાજી બરાબર નહીં લાગે જ નહીં, સ્વાદ નહીં પકડે. અચ્છા, આ વખતે શું લાગે છે અહીંયા કોની આવી શકે સરકાર? એમાં નહીં, રાજનીતિમાં મને નહીં હોય પડે. તમે અનુભવી છો, મત આપતા હશો, શું લાગે છે? એવું કઈ નહીં ખ્યાલ આવે. રાજનીતિમાં તો મને બિલકુલ નહીં મળે ખ્યાલ. કયા પક્ષ? મોદી સાહેબ 400 પારની વાત. એ તો મોદી જ આવે, જાણે બીજું તો કોણ આવે? એ જ આવે. કેમ પણ? એનું કારણ શું હોય છે? એ તો હવે શું છે, જે સારું કરે એનું આવે, એનો ડસ્કો જ સારું છે. અચ્છા, કયા કયા કામો કર્યા છે અહીંયા વલસાડમાં? કયા કયા કામો કર્યા? વલણમાં મેં તો બિલ્લી મોરાનું, બિલ્લી મોરા રહેવાનું. અહીંયા
ધંધો માટે આવીએ. અચ્છા, ધંધા માટે આવો છો. કેટલા વર્ષથી અહીંયા ધંધા માટે આવો? 20-25 વર્ષ થઈ ગયા. પછી તો તમને વલસાડનું ખબર જ હોય ને. ધંધો કરીને ભાગી જાઉં કોઈ બી બસ. એવું છે એમ? કોણ હું કરે બાજુવાળો હું ગીત ગાય આપણે કઈ આપણા ધંધાથી આપણા કામથી મતલબ એમ ને. કઈ વાંધો નહીં. ચલો આપણે શું નામ છે બાપુ? સની ઠાકોર. સનીભાઈ, ક્યાં રહેવાનું? અહીંયા જ વલસાડમાં? અચ્છા, વલસાડના યુવાનોને કોઈ તકલીફ પડી રહી છે સનીભાઈ? કઈ બી નહીં, જરા બી નહીં, એકદમ મોજ. એકદમ ફાઇન. શું લાગે છે વલસાડમાં કોઈ સમસ્યા? કઈ સમસ્યા નહીં. કઈ સમસ્યા નહીં. કોની સરકાર બને એવું લાગે? ભાજપ. કારણ? એક જ કામ છે. કયા કયા કામો? જોતા છે તમે, જો લો સાફ સફાઈ, રસ્તાનું કામ છે, બધું ટ્રાફિકની સમસ્યા નહીં મળે જરા પણ, બધું એકદમ ક્લિયર, પોલીસની વ્યવસ્થા બધી ફાઇન. મત આપવા માટે શું સલાહ? મત તો બધાએ આપવું જ પડે હવે, જરૂરી છે. આપણા દેશના યુવાનો માટે બહુ જરૂરી છે વોટ આપવું. તો વલસાડની જનતા સાથે વાત કરી, વલસાડની જનતાની ક્લિયર ચોઇસ જાણી, વલસાડની જનતાએ જુદા જુદા પ્રતિભાવ આપ્યા, જુદી જુદી સમસ્યાઓ અને સુવિધાઓ કઈ કઈ મળે છે એ પણ આપણે વલસાડની જનતા પાસેથી જાણ્યું. વલસાડની જનતાની ક્લિયર ચોઇસ શું છે એ હવે તમને લોકોને ખબર પડી ગઈ હશે. હવે આપણે જઈશું સીધા આગળ ધરમપુર અને ધરમપુરની જનતા સાથે વાત કરીશું, ધરમપુરની જનતાની ક્લિયર ચોઇસ જાણીશું. નમસ્કાર.